ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં। આજે આપણે કાચી કેરીનું અથાણું બનાવશું। જે ગોળવાળું અથાણું છે એને કહી છે વઘારિયા કેરી, અમારા ઘરમાં કહેવાય છે મુથંબો। એમાં જોઈતી સામગ્રી જોઈએ તો મેં જે 2 કાચી કેરી લીધી છે એનું વજન છે લગભગ 200 ગ્રામ। એમાં નાખવા માટેનો ગોળ છે જે 200 ગ્રામ વજન છે। 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ છે, ધાણા જીરું છે 1/2 ટેબલસ્પૂન, મરચું છે 1/2 ટેબલસ્પૂન, નમક છે સ્વાદ પ્રમાણે, ચપટી હળદર છે, 1/4 ટેબલસ્પૂન જેટલી રાઈ છે, 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું છે અને 1 સૂકું લાલ મરચું છે। હવે આપણે આ કાચી કેરીના છાલ કાઢી એના નાના ટુકડા કરશું અને પછી પાણીથી બાફશું। આ કાચી કેરીના ટુકડા આવી રીતે કરી નાખ્યા છે અને હવે પાણીમાં આપણે છૂટા બાફશું। કેરી બફાઈ ગઈ છે અને હવે આપણે તેલ ગરમ મૂક્યું છે। તેલ આવી જાય તેલ આવી ગયું છે। પેલા રાઈ, જીરું, લાલ મરચાના 2 ટુકડા કરીને બી કાઢી નાખ્યા છે। પેલા વેલા આપણે ગોળ નાખશું। છે ને ગોળની પાઈ બનાવવાની છે પહેલા। આ છે ને અથાણું બહુ સરસ લાગે, જેને ગળ્યું ભાવતું હોય ને તો જે નાની નાની કાચી કેરી અત્યારે સિઝનમાં આવતી હોય તો ઇન્સ્ટન્ટ અથાણું, ઓલું જે 12 મહિનાનું કરતા હોય એ તો આપણે કરીએ ત્યારે, પણ આ છે ને જમવાનો આખો ટેસ્ટ બદલાવી નાખે, એટલું મસ્ત બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે। ગોળ છે ને તમારે કઠણ જ લેવો, એનો ટેસ્ટ વધારે સારો હોય છે। ઓગળવામાં વાર લાગે ગોળ ઓગળવા લાગ્યો છે ને પાઈ બનવા લાગી છે। થોડીક પાઈ થઈ જાય પછી આપણે કેરીના બાફેલા પીસ નાખશું। એમાં પણ પાણીનો ભાગ હોય છે એટલે થોડીક વાર થવા દઈશું। પાણી બળવા લાગે પછી આપણે બધો મસાલો કરી નાખીએ એટલે રેડી। ગેસ ફાસ જ રાખ્યો છે। ચપટી હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, વઘારિયા કેરી રેડી છે। અત્યારે મેં બાઉલમાં ઠલવી છે, પછી જો તમારે એક દિવસમાં પૂરી થાય એમ ન હોય તો કાચની બરણીમાં ઠલવી નાખજો। તમે આ બનાવજો અને કેવી બની છે કોમેન્ટમાં જરૂર કહેજો, અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરજો। થેન્ક યુ।